નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે રોડ સેફ્ટીના પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે કે ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગની લાઇટ શું સૂચવે છે? તો વાહન થોભાવવું. શું સૂચવે છે? વાહન થોભાવવું. બીજો પ્રશ્ન છે કે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું એ કયા પ્રકારનો ગુનો છે? તો ટ્રાફિક નિયમનો ભંગ. ત્રીજો પ્રશ્ન, વાહન ચલાવતી વખતે કયા દસ્તાવેજો સાથે રાખવા ફરજિયાત છે? તો ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન, વીમો અને પીયુસી. ચોથો પ્રશ્ન, ઝીબ્રા ક્રોસિંગ શેના માટે હોય છે? તો રાહદારીઓને એટલે કે પદયાત્રીઓને રસ્તો ઓળંગવા માટે. પછી રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે હેડલાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો કે જરૂરિયાત મુજબ ડીપરનો ઉપયોગ કરવો જોઈએ. આગળ, ઓવરટેક કઈ બાજુથી કરવો જોઈએ? તો હંમેશા આગળના વાહનની જમણી બાજુથી. ઓવરટેક કઈ બાજુથી કરવું? તો હંમેશા આગળના વાહનની જમણી બાજુથી. ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું સૂચવે છે? તો વાહન થોભાવવા માટે તૈયાર રહેવું અથવા તો સાવધ રહેવું. મુસાફરો સાથે કંડક્ટરનું વર્તન કેવું હોવું જોઈએ? તો નમ્ર, વિવેકી અને મદદરૂપ. બસમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટે કયું સાધન હોય છે? તો ઇમરજન્સી એક્ઝિટ અને હેમર. યુ ટર્ન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો સામેથી આવતા વાહનોનું ધ્યાન રાખવું અને ઇન્ડિકેટર આપવું. પીયુસીનું પૂરું નામ શું છે? તો પીયુસીનું પૂરું નામ પોલ્યુશન અંડર કંટ્રોલ. 12મો પ્રશ્ન, શરાબ પીને વાહન ચલાવવું એ કેવો ગુનો છે? તો ગંભીર ગુનો છે. ડ્રાઈવરને થાક લાગે ત્યારે શું કરવું જોઈએ? તો ડ્રાઈવરને થાક લાગે ત્યારે સુરક્ષિત જગ્યાએ વાહન થોભાવીને આરામ કરવો. રોડ પર ત્રિકોણ આકારનું સાઇન બોર્ડ શું સૂચવે છે? તો ચેતવણી અથવા તો સાવચેતી. એમ્બ્યુલન્સને રસ્તો આપવો તે શું છે? તો નાગરિક તરીકેની નૈતિક ફરજ છે. બસમાં મુસાફરોને ચઢવા કે ઉતરવા માટે ક્યારે સંકેત આપવો જોઈએ? તો બસ સંપૂર્ણપણે ઊભી રહી ગયા પછી. હેલ્મેટ કે સીટ બેલ્ટનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો અકસ્માત સમયે સુરક્ષા માટે. આગળ, ટ્રાફિક પોલીસના સંકેતોનું પાલન કરવું કેમ જરૂરી છે? તો ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને અકસ્માત નિવારવા. બસમાં પ્રવાસીઓની ટિકિટ તપાસવાની જવાબદારી કોની હોય છે? તો કંડક્ટરની હોય છે. છેલ્લો પ્રશ્ન, વન વે રસ્તા પર શું ધ્યાન રાખવું જોઈએ? તો કે નિર્ધારિત દિશામાં જ વાહન ચલાવવું જોઈએ. તો આટલા રોડ સેફ્ટીના પ્રશ્નો હતા 20. આના બાદ આપણે બીજા વિડીયોમાં લઈને આવશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.